ધાનેરા તાલુકાનું બીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન 2025-26 સિયા પ્રાથમિક શાળા ખાતે યોજાયું, જેમાં ધાનેરા તાલુકાના કુલ 13 ક્લસ્ટરમાંથી સીઆરસી કક્ષાએ વિજેતા થયેલી 64 જેટલી કૃતિઓ બાળ વૈજ્ઞાનિકો અને માર્ગદર્શક શ્રીઓ દ્વારા રજૂ કરવામાં આવી હતી, જેની મુખ્ય થીમ વિકસિત અને આત્મનિર્ભર ભારત માટે સ્ટેમ અંતર્ગત તમામ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી। બીઆરસી કક્ષાએ વિજેતા થયેલી વિભાગ મુજબની કૃતિઓ જિલ્લા કક્ષાએ ભાગ લેવા જશે। આ પ્રદર્શનમાં મુખ્ય મહેમાન તરીકે તાલુકા પ્રાથમિક શાળા શિક્ષણાધિકારી જે ચૌધરી, બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી પીજી પટેલ, સિનિયર ઉપપ્રમુખ જયસુખભાઈ હળિયા, બીઆરસી કોર ઓડિટ નર્સ વીરાભાઈ ચૌધરી, ત્રણેય સંઘના હોદ્દેદાર પ્રમુખ મંત્રીશ્રીઓ તથા તમામ સીઆરસી આચાર્યશ્રીઓની ઉપસ્થિતિમાં કાર્યક્રમ આયોજન કરી પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન બીએમ પટેલ સીઆરસી કોર ઓડિટનર નેનાવા દ્વારા કરવામાં આવ્યું હતું। રિપોર્ટર અરવિંદ રાણા, ગુજરાત ક્રાઇમ ન્યૂઝ, ધાનેરા। આજરોજ સિયા પ્રાથમિક શાળા ખાતે જીસીઆરટી ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પાલનપુર પ્રેરિત ધાનેરા બીઆરસી કક્ષાનું બાળ વૈજ્ઞાનિક શ્રી સિયા પ્રાથમિક શાળા ખાતે આજરોજ આયોજન કરવામાં આવેલ। આ વર્ષે બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનની મુખ્ય જે થીમ છે વિકસિત અને આત્મનિર્ભર ભારત માટે સ્ટેમ, એ મુખ્ય થીમના આધારે અલગ અલગ 5 વિભાગમાંથી અમારા સમગ્ર તાલુકામાંથી બાળ વૈજ્ઞાનિક ભૂલકાઓ અને એમના માર્ગદર્શક શિક્ષકશ્રીઓ દ્વારા લગભગ 65 કૃતિ સમગ્ર તાલુકામાંથી અલગ અલગ આ સિયા ખાતે આવેલ છે અને આજે મૂલ્યાંકન દ્વારા સચોટ અને સારું મૂલ્યાંકન થાય અને સારી કૃતિ અમારી જિલ્લા કક્ષા સુધી પહોંચે, એ જ અમારો મુખ્ય આદેશ છે। થેન્ક યુ।